પૂરક પરીક્ષા જેને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ કહેવાય છે. આ વર્ષથી બોર્ડમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓની સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ આમાં બેસવાના છે. અને મેં તમને કીધું હતું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે પોતાના માર્ક સુધારવા માટે પણ આની અંદર બેસશે. તો ફાઇનલી આજે એ આંકડો ન્યૂઝપેપરમાં આવી ગયો છે કે કેટલા વિદ્યાર્થીઓ બોર્ડમાં ફેલ થયા હતા અને પૂરક પરીક્ષાનું ફોર્મ ભર્યું છે અને કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે પાસ થયા હતા અને એમણે પણ પોતાનો મેરિટ સુધારવા માટે ફોર્મ ભર્યું છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. આપણે આ જ ટોપિક પર આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ અને હું તમને સમજાવવાનો છું કે રાઉન્ડ 2 ની અંદર ઘણા બધા મેરિટમાં 100% હવે ફેરફાર થવાના છે. તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેણે ફોર્મ નથી ભર્યું, ડેટ જતી રહી છે, ફોર્મ નથી ભર્યું, એમને રાઉન્ડ 2 માં 100% અફસોસ થવાનો છે. તો આપણે જોઈએ પહેલા તો ડિજિટ્સ. ધોરણ 12 સાયન્સમાં પાસ હોવા છતાં 8000 વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે. 8000. મેં કીધું હતું તમને કે જે વિદ્યાર્થીઓ પાસ હશે એ પણ ઇમ્પ્રુવમેન્ટ માટે પરીક્ષા આપવાના છે. લખી રાખજો, 8000 નો આંકડો આવ્યો છે. બરાબર. માર્ચની મુખ્ય જાહેર બોર્ડની પરીક્ષામાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સમાં તમામ વિષય માટેની પૂરક પરીક્ષા એટલે કે બીજી વાર પરીક્ષા લેવાની છે. પાસ થયા હોય, માર્ક્સ સુધારવા હોય, ફેલ થયા હોય, એબ્સેન્ટ થયા હોય, એની મુદત પૂરી થઈ ગઈ છે ફોર્મ ભરવાની, પણ તમે હવે ફરીથી પરીક્ષા આપી શકશો. એમાં 8000 જેવા ફોર્મ ભરાયા છે. બરાબર. પૂરક પરીક્ષા માટે 26828 નપાસ વિદ્યાર્થી એટલે એપ્રોક્સ 27000 ફેલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને 7999 એટલે એપ્રોક્સ 8000 વિદ્યાર્થીઓ સાથે રેકોર્ડ બ્રેક 34827 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બરાબર. તો 8000 એવા વિદ્યાર્થીઓ છે કે જેના ઓલરેડી માર્ક્સ આવી ગયા છે, કોઈક એક સબ્જેક્ટ માટે મહેનત કરી રહ્યા છે અને એ એમનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવાના છે. રાઉન્ડ 2 પહેલા નવું મેરિટ બહાર કરવાનું છે એટલે રાઉન્ડ 1 પહેલા મોક રાઉન્ડ પહેલા જે મેરિટ હતું એ મેરિટના આવગે ખાસા ફેરફાર થવાના શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે, કેમ કે આ આંકડો બહુ મોટો છે. બરાબર, બહુ મોટો આંકડો છે. હવે કદાચ તમે ફેલ થયા છો અથવા તમે ઇમ્પ્રૂવ તમારું રિઝલ્ટ કરી રહ્યા છો અને તમારે અમારો સપોર્ટ જોઈએ છે, તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીની અંદર ઓલરેડી આપણી બેચ ચાલુ છે. એના 3 વીક પૂરા થઈ ગયા છે. આપણે નવી એક ક્રેશ કોર્સ બેચ લોન્ચ કરીએ છીએ કે જેમાં રેકોર્ડેડ વિડીયોઝ તમને મળવાના છે, ટેસ્ટ મળવાની છે, તમને એની અંદર મટીરિયલ્સ મળવાનું છે, બધું એક તમારો સપોર્ટ છે. અને ક્રેશ કોર્સ છે તો ફીસ પણ ક્રેશ કોર્સ જેવી જ છે. હવે ઓન એન એવરેજ તમારી પાસે 24 દિવસો જેવા બાકી રહ્યા છે. તો એના માટે તમારે અમારી સાથે જોડાવવું હોય, એમાં એક સબ્જેક્ટની કેટલી ફીસ છે, 2 ની કેટલી છે, 3 ની કેટલી છે, બહુ જ એફોર્ડેબલ પ્રાઇસની અંદર અમે આ ક્રેશ કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ. તો એના માટે વધારે માહિતી માટે તમારે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે 9825799458. બરાબર. એ ક્રેશ કોર્સની અંદર તમને અમે જોડી દઈશું. બરાબર. છેલ્લા 20 થી 22 દિવસ અમારી સાથે મહેનત કરવી હોય કે ભાઈ મોસ્ટ ટાઈમથી આટલી વસ્તુ તમે ફેલ થયા છો તો પાસિંગ સુધી પહોંચાડી જ દઈશું. બરાબર. પાસ થયા છો તમારા માર્ક્સ પણ ઇમ્પ્રૂવ કરવા છે તો એમાં પણ અમારી ટીમ તમને સપોર્ટ કરશે. બંને મીડિયમ માટેની બેચ છે, ઓનલાઈન બેચ છે, ઓફલાઈન બેચની અંદર તો ઘણું બધું ચાલી ગયું છે. બરાબર. તો એ તો ફરીથી નહીં ચાલી શકે, પણ તમે ઓનલાઈન બેચ જોડાઈ શકો છો આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠની અંદરથી. તો અમને કોન્ટેક્ટ કરજો, અમારી ટીમ તમને એની બધી જ ડિટેલ્સ આપશે. તો ધ્યાન રાખજો, રાઉન્ડ 2 મને પણ ઇંતજાર છે કે મેરિટમાં લોકોનો કેટલો ચેન્જ થાય છે, જેમ તમને પણ છે. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ કોઈ નવી અપડેટ સાથે બાય, ટેક કેર.